અમદાવાદની કરીએ તો શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચી ગયું છે। રામોલ, હાથીજણ, વટવા રિવરફ્રન્ટ વિસ્તારમાં AQI 400 ને પાર ગયો છે। રામોલ, હાથીજણમાં હવા સૌથી વધુ ઝેરી AQI 452 નોંધાયો હોવાની વિગતો છે। આ સિવાય વટવામાં AQI 449, રિવરફ્રન્ટ પર AQI 435, શહેરમાં સરેરાશ AQI 225 નોંધાયો છે। પ્રદૂષિત હવાથી શ્વસન તંત્રને લગતી બીમારીઓ વધવાની પણ શક્યતા છે। આવનાર સમયગાળા દરમિયાન છેલ્લા તબક્કામાં દરેક 4 રસ્તા અને અમદાવાદના મુખ્ય માર્ગો પર એર ક્વોલિટી સેન્સર લગાવવામાં આવશે। પરિણામે એર ક્વોલિટી જેવી આપણે વાત કરીએ કે ખરાબ થાય અથવા તો વધે તો તરત જ એની કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં જાણ થશે, એનું બજર વાગશે અને એને પરિણામે એ વિસ્તારની અંદર મિફ્ટ મોકલીને આ જે એર ક્વોલિટી છે એને સુધારવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। આ મહાનગરપાલિકાનો જે ઉદ્દેશ છે કે તંદુરસ્ત હવા, સ્વચ્છ હવા મળી રહે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે।